હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. હિના કિરણ હોમ ફૂડમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે ભગવાન જગન્નાથની અત્યંત પ્રિય એવી કર્માબાઈની ખીચડી બનાવીશું. કહેવાય છે કે કર્માબાઈ નામના એક અત્યંત વૃદ્ધ અને ગરીબ માજી આ ખીચડી ભગવાન માટે રોજ બનાવતા હતા અને ભગવાન પણ પોતાના ભક્તના પ્રેમને વશ થઈને આ ખીચડી ખાવા રોજ બાળકનું સ્વરૂપ લઈને આવતા હતા. તો કર્માબાઈની ખીચડી બનાવવાની આ રેસીપી જો આપને ગમે તો રેસીપીને એક લાઇક આપીને વિડીયોને શેર જરૂરથી કરજો. એકદમ શુદ્ધ, સાત્વિક, ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બની જાય એવી અને જે ખીચડીનો ભોગ પૂરીમાં ભગવાન જગન્નાથજીને રોજ સવારે અચૂક લાગે છે એવી કર્માબાઈની ખીચડી બનાવવા માટે મેં 1 વાટકી ચોખા લીધા છે. ચોખા તમે તમારા ઘરમાં જે નોર્મલ ચોખા ખવાતા હોય તેવા કોઈ પણ બાસમતી સિવાયના લઈ શકો છો. અડધી વાટકી મગની ફોતરાવાળી દાળ લીધી છે, એટલે કે તમે જે માપ પ્રમાણે ચોખા લીધા હોય તેના કરતાં અડધી દાળ લેવાની છે. 2 ટેબલસ્પૂન શુદ્ધ ઘી લીધું છે, જેનો ઉપયોગ આપણે ખીચડી બનાવતી વખતે અને ખીચડી બની ગયા પછી એમ 2 વખત કરવાનો છે. અડધી ટીસ્પૂન હિંગ લીધી છે. અડધો ટેબલસ્પૂન શેક્યા વગરના જીરાનો પાવડર બનાવીને તે લીધો છે. અડધો ટેબલસ્પૂન હળદર અને 1 ટેબલસ્પૂન આદુની પેસ્ટ તેમજ સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. સાથે ખીચડી બાફવા માટે 3 કપ જેટલું ચોખ્ખું પાણી લીધું છે. ખીચડી બનાવતી વખતે કદાચ તમારા ચોખા જૂના હોય અને તમને ખીચડી બાફવામાં વધારે પાણીની જરૂર લાગે તો તમે પાછળથી જરૂર મુજબનું પાણી ઉમેરી શકો છો. ખીચડી બનાવતા પહેલાં મેં ચોખા અને દાળ બંનેને બાઉલમાં લઈને સાફ કરી લીધા હતા અને 2-3 વખત પાણીથી ધોઈ દાળ ચોખા ડૂબે તેટલું ચોખ્ખું પાણી ઉમેરીને અડધો કલાક ઢાંકીને રાખ્યા હતા. ત્યારબાદ અડધો કલાક પછી દાળ ચોખા બરાબર પલળી ગયા એટલે મેં તેમાંથી વધારાનું પાણી નિતારી લીધું હતું. ખીચડી બનાવવા માટેના દાળ ચોખાને થોડીવાર પાણીમાં પલાળી રાખવાથી તે પાણીમાં ફૂલી જાય છે, પરિણામે ખીચડી જલ્દી બની જાય છે. તો અહીં દાળ ચોખા પણ સરસ પલળીને ફૂલી ગયા છે, એટલે ચાલો હવે ખીચડી બનાવી લઈએ. પહેલાંના જમાનામાં રાંધવા માટે માટીના વાસણનો ઉપયોગ થતો, તો હું પણ આજે એ રીતે માટીની હાંડી લઈને ખીચડી બનાવવા જઈ રહી છું. પણ જો તમારા પાસે માટીની હાંડી ન હોય તો તમે કિચનમાં રોજ વપરાશમાં લેવાતી તપેલી અથવા તો કઢાઈ લેશો તો પણ ચાલશે. ખીચડી બનાવવા માટેનું આંધણ ગરમ કરવા માટે મેં હાંડીને ગેસ પર મૂકી દીધી છે અને તેમાં 3 કપ જેટલું ચોખ્ખું પાણી ઉમેરી હાંડીને ઢાંકણ લગાવીને મીડિયમ ફ્લેમ ઉપર આંધણ ગરમ કરવા રાખી દીધું છે. આ ખીચડી હું મારા નેબર પાસેથી શીખી છું. તેઓ ઓરિસ્સાના છે અને તેમણે મને જણાવ્યું છે કે પુરીમાં જે ભગવાન જગન્નાથજીનો ભોગ ધરાવવા માટેની ખીચડી બને છે તેને બેઠી જ બનાવવામાં આવે છે અને તેમાં વધુ પડતા મસાલા પણ નથી ઉમેરાતા. 5-1 મિનિટ પછી ખીચડીનું આંધણ ગરમ થઈ ગયું છે, એટલે તેમાં પાણી નિતારેલા ચોખા અને દાળ ઉમેરી દઈશું. મિત્રો, ભગવાનની માયા તો જુઓ, તેમણે પોતાના પ્રિય ભોગની પસંદગી એક સામાન્ય ખીચડી પર ઉતારી છે. ગરીબમાં ગરીબ માણસ પણ ખીચડી તો બનાવી જ શકે છે અને કદાચ એટલે જ ભગવાને ખીચડીને પોતાના પ્રિય ભોગમાં પસંદ કરી હશે. ચોખા અને દાળ ઓરી દીધા બાદ ખીચડીમાં અડધી ટેબલસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ચમચાથી બરાબર મિક્સ કરી લઈશું અને ઢાંકણ લગાવી ખીચડીને એકદમ ધીમા તાપે 5 મિનિટ સિજાવા દઈશું. અત્યારે ખીચડી એકદમ ધીમા તાપે સિજાઈ રહી છે, એટલે આંધણ બહાર નથી પડતું. પણ તમને એવું લાગે કે ખીચડી ઉભરાઈ રહી છે તો તમારે ઢાંકણને થોડું ખોલી નાખીને ખીચડીને સિજાવા દેવી, જેથી આંધણ બહાર નહીં પડે. તો અહીં મેં ખીચડીને 5 મિનિટ ધીમા તાપે સિજાવા દીધી છે અને અત્યારે ખીચડી લગભગ 50% જેટલી સિજાઈ ગઈ છે અને હજુ તેમાં થોડું પાણી પણ બચ્યું છે. એટલે આપણે ખીચડીમાં જીરાનો પાવડર, આદુની પેસ્ટ અને હિંગ ઉમેરીને મસાલાને ખીચડીમાં બરાબર મિક્સ કરી લઈશું. આ ખીચડીમાં કોઈપણ જાતનો વઘાર કરવામાં નથી આવતો અને જીરાનો પાવડર, આદુની પેસ્ટ, હિંગ વગેરે મસાલો પણ ખીચડી અડધી પાકી જાય પછી ઉમેરવામાં આવે છે. તો ખીચડીમાં મસાલો પણ બરાબર મિક્સ થઈ ગયો છે, એટલે ઢાંકણ લગાવીને ખીચડી એકદમ સીજી જાય ત્યાં સુધી પાકવા દઈશું. આ ખીચડી આપણે જે રોજ ઘરે ખીચડી બનાવતા હોય તેના કરતાં થોડી ઢીલી અને લોચા જેવી બનતી હોય છે. તો થોડીવાર પાકવા દીધા પછી હવે ખીચડી એકદમ સરસ સિજાઈ ગઈ છે અને હાથથી દબાવતા દાળ અને ચોખા એકદમ બફાઈને ઢીલા પડી ગયા છે, એટલે ખીચડીની હાંડીને ગેસ પરથી નીચે ઉતારી લઈશું. ત્યારબાદ ખીચડીને ભોગ માટે તૈયાર કરવા માટે એક વાસણમાં પીરસી ઉપરથી 1 ટેબલસ્પૂન ઘી ઉમેરીને થોડીવાર ઠંડી પડવા દઈશું. કારણ કે આ ખીચડીનો આપણે ભગવાનને ભોગ લગાવવાનો છે અને ભગવાનને ગરમ ગરમ ભોગ લગાવાતો નથી. થોડીવાર ઠંડી પડવા દીધા પછી કર્માબાઈની ખીચડી ભોગ માટે તૈયાર છે, એટલે આપણે ભગવાન જગન્નાથજીને ખીચડીનો ભોગ લગાવી દઈશું.